તો મિત્રો અત્યારે આ જહાજ આખું કોલસાનું ભરેલું છે અને આ ઓલી તરફ જઈ રહ્યું છે. તો આપણે જો અહીંયા આવી ગયા છીએ કાંટે, તો કાંટો કરાવીને આપણે આગળ બિલ્ટી લઈને ડીઓ લઈને આગળ નીકળી જઈશું. અને આ બધી ગાડીઓ જો બધી લાઈનમાં ઊભી છે અને આ બધી ભરેલી કમ્પ્લીટ છે, તાડપત્રીને એવું બધું ઢાંકે છે. અને બધી જો સામે ભરેલી કમ્પ્લીટ બધી પડી છે ગાડી. તો આપણો કાંટો થઈ ગયો છે અને કાંટો કરીને આપણે નીકળી જાય છીએ ગાડી ભરવા કોલસાની. અને આ બધા કોલસાના મોટા મોટા ઢગલા પડ્યા છે અને આ રીતનું બધું છે. તો જુઓ તમે, રસ્તો સાંકડો છે, સામેથી વાહન નીકળે તો આ જો કોલસાનો ઢગલો છે. અને આ બાજુ તે જહાજ કોલસાનું ભરેલું કમ્પ્લીટ પડ્યું છે અને આમ ઓલી તરફ જાય છે. બેડી બંદર જામનગર, આમાંથી કોલસો કાઢીને આમાંથી ઢગલો કરે છે અને આપણે નાની નાની ગાડીઓ બધી અહીંથી ભરાય છે. ગાડી લેવરાય પણ હરખી. અને કેવું મસ્ત ગાડી વાહન છે. તો ફાઇનલ આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણી ગાડી જો અહીંયા ઊભી છે લાઈનમાં. આ બધી ભરેલી કમ્પ્લીટ છે. આપણે લાઈનમાં ઊભા છીએ કાંટો કરાવવાનો. વજન ઘટે તો આપણે પાછું અત્યારે અહીંયા જવાનું. એવું બધું છે. નાના નાના બધા વાહન પીડ્યા માછીમારોના. એવું છે બધું. તો ફાઇનલ આપણી ગાડીનો કાંટાનો વારો આવી ગયો છે. આ ગાડીનો કાંટો થઈ જાય એટલે આપણી ગાડી કાંટે ચડશે. તો કાંટો એની થઈ ગયો છે ભાઈ. તો આપણે જો કાંટો કમ્પ્લીટ, વજન કમ્પ્લીટ આવ્યો, 3600 કિલો વજન આવ્યો છે. તાડપત્રી ટાઈકિંગ કમ્પ્લીટ કરી દીધી છે. હવે પેપર આવે એટલે ગાડી આપણે અહીં કરી રવાના. એક ગાડી આપણી સાથે છે, એની હારવારે આપણે હાલવાનું છે. ને ચાલો મિત્રો, અત્યારે જો અમે જામનગર તરફ બાયપાસમાં છીએ. આ જામનગર રિલાયન્સ કંપની છે અને રિલાયન્સ કંપની પાસે બાજુમાં આપણે રસ્તો હલ્યા જઈએ છીએ ધીમે. અને આ રિલાયન્સનો હમણાં મેન ગેટ આવી જાય. જો આ મેન ગેટ છે રિલાયન્સનો. આ મેન ગેટ છે રિલાયન્સ કંપનીનો. મજૂરો બધા બસમાં આવે ને જાય ને એવું બધું સિસ્ટમ છે અહીંની બધી. આ પોસ્ટરમાં જો મુકેશભાઈ રા
ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો ઝરમર ઝરમર વરસે છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે પોરબંદર પૂગી ગયા છીએ અને આપણે અહીંથી ખાલી સાઈડ વળી જવાનું છે. જીએસટી વાળાની ગાડી પણ સામે છે, તો આ ગાડી જો વળે છે એ તરફ આપણે વળવાનું છે. અને આપણે પોરબંદર બાયપાસ રોડ ઉપર હાલ્યું જવાનું છે. રસ્તો પણ સારો છે, 3 નાકા વાળો રસ્તો છે. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, ધીમે ધીમે વરસાદ પણ આવે છે. તો આપણે તો હાઈવે રોડ ઉપર પૂગી ગયા છીએ અને જેવા તમે પોરબંદર બાયપાસ રોડ ઉપર ચડો એટલે પહેલી જ હોટલ કેદાર હોટલ આવે છે. ત્યાં આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ અને અહીંથી ચા પાણી પીને નીકળીશું. તો ભાણા 2-3 માવા લઈ લેજે, એક ભીનો ને પાર્સલ લઈ લેજે. હા, એક ભીનો ને પાર્સલ. હા, એક ભીનો બને છે ને પાર્સલ. 2-3 માવા લઈ લીધા અને ચા પાણી પીને જો આપણે અહીંથી હવે નીકળવી છીએ. તો અહીંથી 100. તો ચાલો મિત્રો, જો હવે આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ અને ચા પાણી પણ 1 નંબર બનાવે છે કેદાર હોટલ. જેવા તમે હવે ખંભાળિયાથી પોરબંદર રોડ ઉપર ચડો એટલે પહેલી જ હોટલ આવશે કેદાર હોટલ. તો ચાલો હવે અહીંથી હવે આપણે નીકળવી. તો ફાઇનલ આપણે મિત્રો નીકળી ગયા છીએ. આગળ ઓલી ગાડી જાય છે, આપણા હારે હંગાતે ગાડી ભરાણી હતી એની પાછળ પાછળ આપણે હાલ્યા રહીએ છીએ. અને વાગ્યા છે 10:30. તો હવે આગળ જે પેલી હોટલ આવે ત્યાં જમી કરવી ને પછી નીકળવી. તો ભાવનગર 400 કિલોમીટર, સોમનાથ 140. તો ચાલો મિત્રો, અત્યારે જો અમે ખોડિયાર હોટલે પહોંચી ગયા છીએ. એ વાગ્યા છે 11:30. ક્યાંય હોટલ સારી હતી નહીં, રોડ બન્યો છે હમણાં, એટલે હમણાં નવી હોટલો કઈ બની નથી. તો ભાણભાઈ તો અમારે મોટું મોટું જોઈને બેસી ગયા ટેબલે. ઓર્ડર બોર્ડર દઈ દીધો છે, ગુજરાતી થાળી છે. અને જો આપણું આ જમવાનું પણ આવી ગયું છે. સેવ ટમેટાનું શાક, ચોળી છે અને દહીં તીખારી છે. તો ભાણભાઈ જો અમારે લેશે દહીંની તીખારી લેશે, ચોળી ચાલુ હતું ને કરી દીધું છે જમવાનું. તો અહીંથી હવે જમી કરીને હમણાં નીકળી જઈશું. હવે અહીંથી રહ્યું છે આપણે ખાલી 60 કિલોમીટર. તો વિડીયોમાં તમે બના રહેજો, જોતા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભી મારી જો થોડીક કાશ હરખો વ્યવસ્થિત સાફ થઈ ફોડી નાખું. ફોડવા નથી કાશ, ખાઈને એવો સોટી ન જવાય પછી. તું કે ભી મારજો. તો ચાલો મિત્રો, જો આપણે અત્યારે જમી કરીને નીકળ્યા તે 10 કિલોમીટર ગાડી આગી કે ટોલ નાકું આવી ગયું છે. ટોલ નાકું પાર કરીને નીંદર પણ બહુ આવે છે, તો ગમીને પણ સૂઈ જઈશું. કા ગડુ ગામ જઈને સૂઈ જઈશું, કા પછી વેરાવળ સોમનાથ પણ જઈને સૂઈ જઈશું. તો અંત સુધી વિડીયો તમે જોતા રહેજો. તો આપણે ફાઇનલ અત્યારે આપણે ટોલ નાકે પૂગી ગયા છીએ.
તો આપણું તોલ નાકું આપણે ગાડીના જે પૈસા કપાવવાના હતા એ કપાઈ ગયા છે. તો આપણે તોલ નાકુથી બહાર નીકળી ગયા છીએ. તો હવે અહીંથી ક્યાં જવું? માંગરોળ અહીંથી હવે રહ્યું છે 3-4 કિલોમીટર. માંગરોળ પછી ચોરવાડ ને ચોરવાડથી ગળુથી વેરાવળ સોમનાથ. તો આ નદી આવી ગઈ છે, પાણી મોજા મારે છે. રાતનો સીન છે એટલે તો બહુ કાંઈ ખાસ દેખાતું નથી. જો આપણે થોડોક વિડીયો આપણે એનો શોર્ટ વિડીયો ઉતાર્યો હતો બતાવવા માટે, તો તમે જોઈ જવો. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અત્યારે પૂગી ગયા છીએ વેરાવળથી 10 કિલોમીટર છીએ. ત્યાં રાતે મોડું થઈ ગયું, ઊંઘ આવતી સુઈ ગયા હતા. તો અત્યારે તો જાગીને ચા પાણી પીવા આવ્યા છીએ હોટલે. ચા પાણી પીને પછી આપણે અહીંથી હવે નીકળી જઈએ. બરાબર, ગાડી તો આપણી સામે પડી છે. ચા પાણી પીને નીકળી જઈએ. બરાબર, વિડીયોમાં તમે બન્યા રહેજો. સવારનો વ્યૂ જો, નાળિયેરી મસ્ત લાગે છે. દ્વારકાધીશ હોટલ છે. સામે પડી આપણી ગાડી, પાણો ગાડી હાલ્યો જાય છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે અહીંયા જે ગાડી ખાલી કરવાની હતી ત્યાં આપણે પૂગી ગયા છીએ અને એન્ટ્રી પણ કરાવી આવ્યા છીએ. મોબાઈલ નંબર આપણે લખાવી દીધો છે. કહેતા હતા ફોન તમને કરશું, ગાડીએ જઈને બેસો. તો આપણે ગાડીએ આવીને બેસી ગયા છીએ અને થોડી વારમાં ફોન આવે એટલે આપણે ગાડી અંદર લઈ લેવું, ખાલી કરી દેવું. ખાલી કરતા અડધી-પોણી કલાક થાય એમ છે. અને જો તમે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો મેળવીશું. તો જય માતાજી મિત્રો.